વર્ષ 2024મી 2030 સુધી આ 8 રાશિઓના ભાગ્યમાં રાજયોગ બની રહ્યો છે. નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ પર ફરીથી તમારું બધાનું સ્વાગત છે. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક ચોક્કસ અંતરે સંક્રમણ કરે છે જે માનવ જીવન અને પૃથ્વીને અસર કરે છે. તમને જણાવી દઈએ કે ન્યાય આપનાર શનિદેવ 30 મહિનામાં એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. જ્યારે સમૃદ્ધિ અને પ્રગતિ આપનાર ગુરુ દર 13 મહિને પોતાની રાશિ બદલી નાખે છે. જ્યારે જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિનો સમય ગ્રહોની ચાલથી નક્કી થતો હોવાનું કહેવાય છે. જો તમને ગ્રહો દ્વારા યોગ્ય રીતે દૃષ્ટિ આપવામાં આવે છે તો તમારા જીવનમાં સમસ્યાઓ માટે ઓછી જગ્યા રહેશે. જ્યારે તમારી કુંડળીમાં અશુભ ગ્રહો દ્વારા દૃષ્ટિપાત કરવામાં આવે છે તો તમે સતત મુશ્કેલ સમય પસાર કરી રહ્યા છો. બીજી તરફ જો તમારી કુંડળીમાં યોગ્ય ગ્રહોના શુભ યોગો સર્જી રહ્યા હોય તો તમારો સમય રાજયોગની શ્રેણીમાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિશે જાણવા જઈ રહ્યા છીએ. તમને વર્ષ વિશે કહું. 2024મી 2030નો સમયગાળો રાશિચક્ર માટે ખૂબ જ ખાસ રહેશે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન જ્યારે રાજયોગ રચાશે ત્યારે તમે આ સમયગાળા દરમિયાન દરેક ક્ષેત્રમાં તમારી સફળતાનો ધ્વજ પણ ઊંચો કરશો. પરંતુ વર્ષ 2024મી વર્ષ 2030ની વચ્ચે એવી 8 રાશિઓ છે જેના પર રાજયોગ થશે. જે રાશિ માટે 2024 સુધીનો સમય ખાસ છે તે જ સમયે તેમનો સમય 2030 સુધી જ શુભ રહેશે, કારણ કે 2024 પછી 2030 સુધી પણ ઘણી વખત નાની નાની સમસ્યાઓ વચ્ચે તેમનો રાજયોગ બનશે. વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહે તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને બેલ દબાવો, નોટિફિકેશન, જેથી તમે અમારા આવનારા વિડીયોઝની સૂચના પહેલા મેળવી શકો. તેથી અમને જણાવો. નંબર 1. વૃષભ. વર્ષ 2024માં માર્ચ પછી તમને તમારું ગુમાવેલું માન પાછું મળશે. 2024મી 2027નો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, તેથી તમારે જે પણ કરવું હોય તે આ વર્ષોમાં કરો. તેમજ જો તમારી કુંડળીમાં શનિની મહાદશા ચાલી રહી હોય અથવા શનિદેવ કુંભ અને મીન રાશિમાં હાજર હોય તો તમને વિશેષ લાભ થશે. કારણ કે શનિદેવ તમારા કર્મ અને ભાગ્યના સ્ત્રોત છે. વૃષભ રાશિના લોકોને 2028ના પ્રથમ 6 મહિનામાં ગુરુની કૃપા પ્રાપ્ત થશે. આર્થિક લાભ અને પ્રગતિની તકો મળશે. તે જ સમયે વર્ષ 2028, 29 અને 30 તમારા માટે થોડા પીડાદાયક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. તમારા પોતાના લોકો દ્વારા તમને દગો પણ મળી શકે છે અને ભાગ્ય ઓછું અનુકૂળ રહેશે. તમને તમારી મહેનતનું ઓછું પરિણામ મળશે કારણ કે શનિદેવ નીચ સ્થિતિમાં હશે અને આ રોગો શત્રુ સ્થાનમાં હશે. તેથી રોગ પાછળ પૈસા ખર્ચવામાં આવી શકે છે. પરિવારમાં પૈસાનો ખર્ચ થઈ શકે છે. નંબર 2. સિંહ. આ યાદીમાં બીજું નામ સિંહ રાશિના લોકોનું આવે છે. આ રાશિના લોકો માટે 2024મી 2030 સુધી રાજયોગ બની રહ્યો છે. ગ્રહોની ચાલમાં થતા મોટા ફેરફારોને કારણે આ રાશિના જાતકોને આવનારા સમયમાં ધંધામાં નફો તો થશે જ, પરંતુ ધન કમાવવાના નવા માધ્યમો પણ મળશે અને નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશન પણ મળશે. પગાર વધારો, સંપૂર્ણ યોગ પણ બનશે, જેના કારણે તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તે જ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સંતાનની ઈચ્છા રાખનારને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેના કારણે પરિવારમાં ખુશીઓ જ આવશે. આવનારા સમયમાં પણ તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. એટલે કે જો આપણે સરળ શબ્દોમાં કહીએ તો સિંહ રાશિના લોકોનું નસીબ 2024મી 2030 સુધી સુધરવાનું છે.
નંબર 3 કેન્સર કર્ક રાશિના લોકોની વાત કરીએ તો 2024-2030નો આવનારો સમય આ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે. આમાંથી જેઓ નોકરી કરે છે તેમની પ્રગતિની સારી તકો છે. આ સિવાય નવા વેપાર માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન તમને કોઈ ભેટ અથવા કોઈ ખાસ અને મોંઘી વસ્તુ પ્રાપ્ત થશે. આ સાથે તેઓ વ્યવસાયમાં આર્થિક લાભ માટે સારા ઉમેદવાર બની રહ્યા છે. નંબર 4 કન્યા. જો આપણે કન્યા રાશિના લોકો વિશે વાત કરીએ તો આ રાશિના લોકોને પણ 2024-2030 સુધી ઘણી સફળતા મળશે. આ રાશિના વિદ્યાર્થીઓને સરકાર તરફથી આર્થિક મદદ મળી શકે છે. જો તમે નોકરી અથવા વ્યવસાય કરી રહ્યા છો તો તમારી પ્રગતિ અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત તમે જે કાર્યમાં સફળતા મેળવવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે. અંક 5 તુલા. તુલા રાશિના લોકોને આવનારા સમયમાં ઘણી ખુશીઓ મળશે. ગ્રહોના પરિવર્તનને કારણે આ સમયગાળા દરમિયાન તેમના જીવનમાંથી દુઃખ દૂર થઈ જશે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને ચોક્કસપણે નોકરી મળશે. આ સિવાય રિયલ એસ્ટેટ સંબંધિત કામમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. આ સિવાય આ રાશિના સિતારા 2030 સુધી પોતાની ચરમસીમા પર રહેશે. અંક 6 વૃશ્ચિક. આ રાશિના લોકો માટે 2024 મુસીબતો અથવા ખાસ મહેનતથી ભરેલો હોઈ શકે છે. પરંતુ જ્યારે તમામ પ્રયત્નો પછી તેઓ સફળ થશે તો 2030 સુધી એટલે કે 10 વર્ષમાં મહિનાઓ પછી સતત ઘણા રાજયોગો રચાશે. 2024માં અમુક સમય માટે તેમને ચોક્કસપણે ફરીથી સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ તેઓ આને સરળતાથી દૂર કરી લેશે. એકંદરે તેઓ દરેક ક્ષેત્રમાં વિજય મેળવશે. નોકરી શોધી રહેલા લોકોને આ સમયગાળા દરમિયાન નોકરી અને સારા પૈસા મળશે. એકંદરે 2030 ત્યાં સુધી તમે અજેય રહેશો. નંબર 7 ધનુ રાશિ. ધનુ રાશિના લોકો માટે વર્ષ 2024 ભાગ્યશાળી રહેશે. તમે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારો ધ્વજ ફરકાવશો. સંતાન સંબંધી તમને સારા પરિણામ મળશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષ સકારાત્મક રહી શકે છે. મંગળ અને ગુરુના રાશિ પરિવર્તન સંયોજનને કારણે મનોબળ સકારાત્મક રહી શકે છે અને તમે બૌદ્ધિક ક્ષમતાના આધારે કામ કરી શકશો. 2024મી ધનુ રાશિના લોકો માટે એક ખાસ સમય શરૂ થશે જે 2030 સુધીમાં તેની મજબૂત સ્થિતિમાં પહોંચી જશે. આ પછી આ રાશિના લોકો માટે આવનાર સમય ખુશીઓથી ભરેલો રહેશે. આ લોકો જ્યાં હાથ નાખશે ત્યાં પૈસા મળશે. આ સિવાય આ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન સરકારી નોકરી મળવાની પણ તક મળશે. નંબર 8 મકર રાશિ. વર્ષ 2024 મકર રાશિ માટે શુભ વર્ષ બની શકે છે. જે સમસ્યાઓ થોડા સમયથી ચાલી રહી હતી તે ધીમે ધીમે દૂર થતી જણાશે. મકર રાશિ માટે શનિની સાડાસાતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2024 તમારા માટે શુભ વર્ષ બની શકે છે. મકર રાશિના લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે. જેઓ નોકરી કરે છે તેમને તેમની પોસ્ટમાં પ્રમોશન મળશે. જેઓ વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તે લોકો માટે નોકરી મેળવવા અને વિદેશમાં અભ્યાસ કરવાની સંભાવના. તે જ સમયે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. જે લોકો વેપારી છે તેમના વ્યવસાયમાં મહત્તમ નફો થવાની સંભાવના છે. તે જ સમયે તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો. 2024માં ગ્રહોની સ્થિતિમાં ફેરફાર તમને ફ્લોરથી છત સુધી લઈ જશે. ઘણા બધા પૈસા તમારા માર્ગમાં આવવાથી તમે દરેક જગ્યાએ જીતી જશો. આ સમયગાળા દરમિયાન નોકરી અથવા વ્યવસાયમાં તમારી પ્રગતિ અને સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. એકંદરે 2030 સુધી તમને કોઈ હરાવી શકશે નહીં. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો, હવે પછીના વિડિયોમાં મળીશું નવી માહિતી સાથે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.